નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુસાફરના પર્સની ચોરી કરી ભાગતો રિક્ષા ચાલક ઝડપાયો। ઓટો રિક્ષા ચાલક પાસેથી રૂપિયા 11,000 રોકડા, સીએનજી રિક્ષા જેની આશરે કિંમત રૂપિયા 55,000 મળીને કુલ રૂપિયા 66,000નો મુદ્દામાલ કબજે લેવાયો। ગત તારીખ 30/12/2024ના રોજ રાહદારીને રિક્ષામાં બેસાડી તેના પર્સ તથા ડોક્યુમેન્ટ ચોરી કરી ભાગી જનાર ઓટો રિક્ષા ચાલકને બાતમીના આધારે ગોરવા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 30 ડિસેમ્બર 2024ના રોજ શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા સમતા સોસાયટીના મકાન નંબર B006-162માં રહેતા સુધાંશુ મોહનભાઈ હળદર નામના વૃદ્ધ વ્યક્તિને ગણેશ સુપર માર્કેટથી એક ઓટો રિક્ષા ચાલકે રિક્ષામાં બેસાડી તેમના પર્સ અને પર્સમાં રહેલા ડોક્યુમેન્ટની ચોરી કરી ભાગી ગયો હતો। આ ભાગી જનાર સીએનજી ઓટો રિક્ષા ચાલકને ગોરવા પોલીસે બાતમીના આધારે શહેરના સુભાનપુરાથી મધુનગર તરફ જતા સીએનજી રિક્ષા રજિસ્ટ્રેશન નંબર GJ23AV0450 સાથે ચાલકને માહિતીના આધારે ઝડપી પાડી પૂછપરછ કરતા તેનું નામ મોહસિન હુસેન રિફાકત હુસેન અબ્દાલ રહેગ આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પેટલાદ દેવકુમાં ત્રણબત્તી હોવાનું જણાવ્યું હતું તથા અગાઉ મુસાફરના પર્સની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। પોલીસે તેની પાસેથી રોકડ રકમ રૂપિયા 11,000, સીએનજી રિક્ષા જેની આશરે કિંમત રૂપિયા 55,000 મળીને કુલ રૂપિયા 66,000નો મુદ્દામાલ ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।